ન હોવાના આક્ષેપ સાથે વડોદરા વિકાસ સેના દ્વારા આજરોજ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી। પ્રી મોન્સૂન કામગીરીમાં ભ્રષ્ટાચાર બાબતે મ્યુનિસિપલ કમિશનરને આવેદન। વડોદરા શહેરમાં પ્રી મોન્સૂન કામગીરી યોગ્ય સ્તરે થઈ ન હોવાના આક્ષેપ સાથે વડોદરા વિકાસ સેના દ્વારા આજરોજ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી। વડોદરા શહેરમાં હાલમાં પ્રી મોન્સૂન કામગીરી ચાલી રહી છે અને 80% કામગીરી પૂર્ણ થઈ હોવાના દાવા થઈ રહેલ છે, પરંતુ આખા વડોદરામાં આ કામગીરી ફક્ત અને ફક્ત કાગળ પર જોવા મળી રહી છે અને કોન્ટ્રાક્ટરના બિલો પાસ કરી મસમોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે તેવા આક્ષેપ વડોદરા વિકાસ સેના દ્વારા કરવામાં આવ્યા છે। તેમના જણાવ્યા અનુસાર આ બાબતે અમારા સભ્યો દ્વારા અમુક વોર્ડમાં સ્થળ તપાસ કરતા જોવામાં આવ્યું છે કે કામગીરી ફક્ત 30% જેટલી જ કરવામાં આવેલ છે, જેના સબૂત પણ અમારી પાસે છે। વડોદરા શહેર મધ્ય જેટલા પણ કાંસ વરસાદી આવેલ છે તેમાં પણ કામગીરી થયેલ નથી, જેથી આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ વડોદરા વિકાસ સેના દ્વારા કરવામાં આવી છે। માંગ એક જ છે અમારી કે જે પ્રી મોન્સૂન કામગીરીના નામે જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, મસ્ત મોટા બિલ મુકાઈ રહ્યા છે અને જે ભ્રષ્ટાચાર આચરાઈ રહ્યો છે એ ભ્રષ્ટાચાર બંધ થાય, પબ્લિક માટે કામ થાય। કારણ કે આમની પ્રી મોન્સૂન કામગીરી દર વખતે દેખાય છે કે પહેલા જ વરસાદમાં ખ્યાલ આવી જાય છે કે એમની કામગીરી શું થયેલી છે અને આ જ વસ્તુ અત્યારે ભલે હલકામાં લેતા હશે પણ આ પહેલો વરસાદ આવશે એટલે બધાને પબ્લિકને ખબર પડશે અને અધિકારીઓને ખબર પડશે કેટલી કામગીરી થયેલી છે। અત્યારે જે આ લોકો તરફથી કામગીરી કરે છે, ચેરમેન બી ફરી રહ્યા છે, અમુક વિસ્તારમાં જે ડેપ્યુટી મેયર પણ ફરી રહ્યા છે, કઈ રીતે જોઈ રહ્યા છો? ફરી રહ્યા છે એટલે એક ચોખ્ખી વસ્તુ કહી દઉં કે એ લોકો ખાલી આવે છે, અડધો કલાક એ લોકોનો કોઈ પ્રોગ્રામ ગોઠવેલો હોય, ફોટા પડાવશે, ન્યૂઝમાં વાત કરશે અને પછી નીકળી જાય છે। કામગીરી થયેલી હોય તો આજે હું મારા વિસ્તારની વાત કરું કે હું જે વોર્ડમાં રહું છું એ વોર્ડ આખો વોર્ડ હું દરરોજ દિવસમાં 1 કે 2 વખત અડધો વોર્ડ ફરતો હોઈશ અને મારી પાસે એવા ફોટોગ્રાફ છે। જે AA છે અત્યારે વોર્ડ નંબર 18માં, એમના કહેવા પ્રમાણે એવું છે કે જેટલી કામગીરી થાય એ પોતે જઈને ત્યાં આગળ સુપરવિઝન કરે છે। તો હું તમને ફોટા બતાવું, તમારા માધ્યમથી તમે આગળ મોકલો અને ફોટા જોઈને કોઈ પણ એમ કહી શકશે કે આ જગ્યાએ કોઈની સુપરવિઝન થયેલું નથી, કારણ કે લોખંડની જાળી મારેલી છે, જાળીઓ ખુલી ગઈ છે અને અત્યારે લગભગ એવું કહેવાય કે માણસના 2 પગ પડે ને તો અંદર જતા રહે એવી જાળી ખુલ્લી છે। ફાઈબરના ઢાંકણા જે ઊંધા મૂકેલા છે। જો કામગીરી તમે જાતે ફરીને કરાવતા હોય તો આટલું તો તમને દેખાતું જ હોય ને, આટલું તો ચોક્કસ કરાવો જ તમે। કમિશનર તરફથી કમિશનર સાહેબ એવું કહે છે કે તમે અમને જાણ કરો, અમે કામગીરી કરાવી લઈશું। તો કમિશનર સાહેબને મારું એટલું જ કહેવું છે કે સાહેબ હું તમને આખા વિસ્તારની જાણ કરવા તૈયાર છું, બધાય વસ્તુમાં ભ્રષ્ટાચાર થતો હોય એ આપવા તૈયાર છું। તમે AA, નાકાઈ, કાર્યપાલક ઇજનેરને જે પગાર આપો છો ને એ પગાર મને આપો તો હું કામ કરાવવા રેડી છું। જિગ્નેશ પટેલ, વડોદરા વિકાસ સેના।